તમને બધાને ખ્યાલ છે કે આપણે બંધારણના પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈએ છીએ, તો આપણે 3 પાર્ટ છે પહેલા જોઈ ગયા છીએ, આજે આપણે ચોથો પાર્ટ જોવાના છીએ. જો તમે આગલા 3 પાર્ટ ના જોયા હોય તો તમે પહેલા જોઈ લો અને પછી આ પાર્ટ જોજો, કારણ કે શું થશે કે 2015 થી ધીમે ધીમે જે એક્ઝામનું લેવલ વધતું ગયું છે અને કેવી રીતે ક્વેશ્ચન છે પૂછાય છે એનું લેવલ તમને ખ્યાલ આવશે. જો તમે ડાયરેક્ટલી અહીંયા અત્યારે આવશો તો તમને એવું થશે કે આ થોડુંક ટફ પડે છે, પણ 2015 થી તમે જોશો એટલે તમારું જે બેઝિક તમારી જે પ્રિપેરેશન હશે એ બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે અને ધીમે ધીમે આપણે ટફ લેવલ ઉપર જશું. બરાબર, તો ચાલો જય કેરિયર ઓનલાઈન પ્લેટફોર્મ પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે પાર્ટ 4 જોશું. ચાલો, તમારે બધાએ મને સાથે જવાબ આપવાનો છે, વિડીયો પોઝ કરી કમેન્ટમાં તમારા આન્સર આપવાનો છે અને પછી તમારે આન્સર જોવાનો છે. બરાબર, ક્વેશ્ચન બહુ ઈઝી છે. ચાલો, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિ વય કેટલી હોય છે? એટલે કે એવું પૂછવામાં આવ્યું છે કે જે આપણે સુપ્રીમ કોર્ટ હોય છે એ જે મુખ્ય ન્યાયાધીશ હોય છે એની નિવૃત્તિ, એની કે જ્યારે રિટાયર થાય રિટાયરમેન્ટ એજ કેટલી છે? બરાબર, કેટલા વર્ષ? 50 વર્ષ, 62 વર્ષ, 65 વર્ષ કે 68 વર્ષ? બરાબર, આ તમને ખ્યાલ જ હશે. તો તમને થોડુંક કહી દઉં પહેલા કે ભારતના બંધારણમાં ભાગ 5માં 124 થી 147, બરાબર, જે સંઘ સરકાર છે, કારણ કે તમને ખબર છે કે સુપ્રીમ કોર્ટ છે સંઘ સરકારમાં આવશે, હાઈકોર્ટ છે પાર્ટ 6 માં રાજ્ય સરકારમાં આવશે. બરાબર, તો ભાગ 5માં તમને 124 થી 147 વચ્ચે સુપ્રીમ કોર્ટ છે એના વિશે તમને માહિતી આપેલી છે. બરાબર, તો 124(2) મુજબ છે તમને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એમની વય મર્યાદા કહેવામાં આવી છે. તો કેટલી છે વય મર્યાદા? 65 વર્ષ છે. બરાબર, 65 વર્ષ છે. તમારો જવાબ આવશે 65 યર CGI છે. અને હાઈકોર્ટ માટે, બરાબર, હાઈકોર્ટ માટે કેટલી છે એટલે કે કોઈ પણ રાજ્યની જે હાઈકોર્ટ હોય એના માટે કેટલી તમારી વય મર્યાદા રહેશે? તો અનુચ્છેદ 217 આ ભાગ 6 માં જશે. બરાબર, 217 માં હાઈકોર્ટ છે એની જે મુખ્ય ન્યાયાધીશ છે એની કેટલા વર્ષ છે? 62 વર્ષ છે. આ બંને ક્વેશ્ચન પૂછાય છે. અત્યારે CGI કોણ છે? સૂર્યકાંત છે. સૂર્યકાંત છે. કેટલામાં છે? 53rd. બરાબર, 53 નંબરના છે. તમારે મને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. બરાબર, ચલો જવાબ આવશે આમાં 65 યર. આ ક્વેશ્ચન આપણે આગળ પણ જોઈ ગયા છીએ, આ તમારે જવાબ આપી દેવાનો છે. બરાબર, આગળ મેં તમને એક્સપ્લેન કર્યું છે કે કેટલામાં આર્ટિકલમાં છે અને શા માટે રાષ્ટ્રપતિ પણ આમાં આવશે. શું પૂછેલું છે કે ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? લોકસભા અને રાજ્યસભા, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, ખાલી લોકસભા કે ખાલી રાજ્યસભા? બરાબર, તો આર્ટિકલ 79 અનુચ્છેદ 79 મુજબ છે એમાં આપણે સંસદના 3 અંગ છે. સંસદના 3 અંગ છે. એક આવશે લોકસભા, એક આવશે રાજ્યસભા અને આવશે પ્રેસિડેન્ટ. બરાબર, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો એમાં સમાવેશ થશે. તમને ખ્યાલ હોય તો કોઈ પણ બિલ છે લોકસભા કે રાજ્યસભામાં રજૂ થતું હોય છે, પછી એના પર ચર્ચા થાય છે, પછી વિશેષ બહુમતી, સાદી બહુમતીથી પાસ થતું હોય છે અને પછી છેલ્લે ક્યાં જશે તો કે રાષ્ટ્રપતિની સાઇન માટે જશે. જ્યારે પણ રાષ્ટ્રપતિ એના ઉપર સાઇન કરશે એટલે બિલ શું થશે? કાયદો થશે. એટલા માટે કરીને રાષ્ટ્રપતિ આના સંસદના અંગમાં આવશે. બરાબર, તો જવાબ શું આવશે? બી આવશે. ચાલો નેક્સ્ટ. બ્રિટિશ શાસન દરમિયાન સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? બરાબર, સુપ્રીમ કોર્ટ માટે છે એટલા માટે ક્વેશ્ચન છે. આ તમે હિસ્ટ્રીમાં પણ ક્વેશ્ચન લઈ શકો છો, પણ આપણે બંધારણ જોઈએ છે તો સુપ્રીમ કોર્ટની વાત છે એટલા માટે મેં લીધું છે. બાકી આ તમે હિસ્ટ્રીના પેલામાં પણ લઈ શકો છો. બરાબર, સબ્જેક્ટમાં એકદમ ઈઝી છે. શું કીધું છે કે બ્રિટિશ શાસન દરમિયાન, બરાબર, દેશ આઝાદ થયો ત્યારે પછી જગ્યા બદલી જાય છે, પણ બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ છે એ ક્યાં સ્થાપના થશે? તો તમને ખ્યાલ હોય તો રેગ્યુલેટિંગ એક્ટ. રેગ્યુલેટિંગ એક્ટ હતો કયો હતો? 1773. 1773 માં જોગવાઈ કરવામાં આવી હતી અને ફોર્ટ વિલિયમ ખાતે, ફોર્ટ વિલિયમ ક્યાં આવ્યું છે? બધાને હવે ખ્યાલ આવી ગયો હશે. ફોર્ટ વિલિયમ ખાતે 1774 માં ફોર્ટ વિલિયમ કોલકાતા ખાતે છે, એટલે કે પશ્ચિમ બંગાળ, કોલકાતા ખાતે ફોર્ટ વિલિયમ ખાતે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી બ્રિટિશ સમયમાં. બરાબર, અને ત્યારબાદ મુંબઈ અને મદ્રાસમાં પણ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી, પણ આગળ જતા એને સુપ્રીમ કોર્ટ તરીકે રદ કરી દેવામાં આવી હતી. બરાબર, પછી એ હાઈકોર્ટ તરીકે પાછું થયું હતું. બરાબર, અને આ જે આપણા હતા, જે આપણી જે સુપ્રીમ કોર્ટ થઈ, બરાબર, એના પ્રથમ જજ કોણ હતા? મુખ્ય ન્યાયાધીશ. બરાબર, તો સર એલિઝા ઇમ્પે હતા.
આ ક્વેશ્ચન સિમ્પલ પૂછાઈ જાય છે કે બ્રિટિશ સમયમાં કે આપણા જે ફર્સ્ટ સીજીઆઈ કોણ હતા, કે ભારતના પ્રથમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ હતા, તો કોણ આવશે? સર એલિઝા ઇમ્પે. કોલકાતા શહેરમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી અને પછી આપણે 1950 થી જ્યારે આપણે બંધારણ લાગુ થઈ જાય છે પછી 1950 થી આપણે જે છે એ દિલ્હી ખાતે આપણે શું કર્યું છે, ત્યાં સુપ્રીમ કોર્ટની બેઠક છે, બરાબર. હવે બેઠક ઉપરથી મને યાદ કરું, તમને અનુચ્છેદ કહી દઉં કે જે મેં તમને આગળ સુપ્રીમ કોર્ટના અનુચ્છેદ કીધા હતા, બરાબર, 124 થી 147, એમાં 130 છે સુપ્રીમ કોર્ટની બેઠક વિશે વાત કરવામાં આવી છે. આ ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. સુપ્રીમ કોર્ટની બેઠક, હવે આમ જોવા જઈએ તો ઘણું બધું સુપ્રીમ કોર્ટમાં આપણે ડિસ્કશન કરી શકીએ, બરાબર. પણ તમને એટલું કહી દઉં કે એવું નથી ખાય કે માત્ર ને માત્ર દિલ્હીમાં જ રહેશે. સુપ્રીમ કોર્ટ છે નક્કી કરે તો એની બીજી બેઠકો બીજી જગ્યાએ પણ કોઈ પણ શહેરમાં પણ છે, મેગા સિટીમાં એની સુપ્રીમ કોર્ટની બીજી બેઠક બનાવી શકે છે. પણ અત્યાર પૂરતી માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટ છે ક્યાં છે? દિલ્હી ખાતે છે, બરાબર. અત્યારે 1950 ની વાત છે, પણ બ્રિટિશ સમયમાં કોલકાતા ખાતે. ચલો નેક્સ્ટ, રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે? આ ક્વેશ્ચન મેં તમને કરાવી દીધો છે, અનુચ્છેદ કીધો છે મેં તમને, બરાબર. તમને ખ્યાલ હોય તો આર્ટિકલ 64 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરાબર, સંઘ સરકારમાં જ આવશે. અનુચ્છેદ 64 એવું કીધું છે કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂહે રાજ્યસભાના સભાપતિ રહેશે. એટલે કે જે પણ મેમ્બર છે કે કોઈ પણ જે છે એ ઉપરાષ્ટ્રપતિ બનશે તો ઇનડાયરેક્ટલી શું બની જશે? એ સભાપતિ બની જશે રાજ્યસભાના, બરાબર. એટલે ઇન શોર્ટ તમને એવું પણ કહેવાય કે જેવી રીતે લોકસભાના અધ્યક્ષ હોય ને એ એના પોતાના ગૃહમાંથી જ ચૂંટાય, બરાબર. એટલે કે લોકસભાના જે સભ્યો હોય ને એમાંથી જ લોકસભાના અધ્યક્ષ ચૂંટાય છે, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષ છે એટલે કે સભાપતિ છે એવું નથી. એ ક્યાંના હોય છે? એ સભ્યમાંથી ચૂંટાતા નથી, એ એક્સ ઓફિશિયો મેમ્બર બને છે, બરાબર. ચાલો આમાં શું આવશે જવાબ? ઉપરાષ્ટ્રપતિ. ચલો, ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે? ભારતમાં નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થાય છે એ વસ્તુ તો બરાબર છે, પણ પહેલા તમારે મને એમ કહેવાનું છે કે કેટલા પ્રકારની નાગરિકતા મળે, મતલબ કે કેટલા વે થી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, નંબર કહેવાના છે, બરાબર. ચલો, તમને ખ્યાલ હોય તો સિટીઝનશીપ એક્ટ, બરાબર, સિટીઝનશીપ એક્ટ મેં કાલે કીધું તો કેટલામાં હતું, એટલે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો 1955, બરાબર. એમાં તમને 5 પ્રકાર આપવામાં આવ્યા છે કે 5 પ્રકારથી તમે ભારતના નાગરિક છો એ બની શકો છો, બરાબર. 5 પ્રકારે બની શકો છો. તો હવે આમાં આપ્યા છે તો ઓબ્વિયસલી જો ઓપ્શન ડી છે, બરાબર, તો પછી ઓપ્શન ડી હોય ઉપરના તમામ, તો થોડુંક એકવાર ઓપ્શન જોઈ લેવાના હોય, બરાબર. તો જન્મથી કે વારસાથી, એટલે કે જન્મથી એક પ્રકારે, બીજો પ્રકાર છે વારસાથી, બરાબર. તમારો જન્મ થયો હોય તો તમે ઇન્ડિયન સિટીઝન કહેવાશો. પછી તમે વારસાથી મમ્મી પપ્પા દાદા દાદી હોય તો એનાથી તમને મળશે. પછી તમે રજીસ્ટ્રેશન કરાવો, બરાબર, રજીસ્ટ્રેશન કે લગ્નથી, બરાબર. પણ જો કે આમાં રજીસ્ટ્રેશન આપેલું છે લગ્નથી, કોઈ એવી રીતે સ્પેસિફાઈડ નથી કરેલું સિટીઝનશીપ એક્ટમાં, બરાબર, કે તમે લગ્ન કરો એટલે તમે સિટીઝન થઈ જશો, ના. પણ લગ્ન કરીને પણ તમારે શું કરવાની? નોંધણી કરાવવાની, બરાબર. નોંધણી કરશો એટલે શું થઈ જશે કે નોંધણીથી તમે સિટીઝન થશો. પછી કાયદા દ્વારા કે દેશીકરણથી, બરાબર, કે દેશીકરણથી એટલે કે તમે ભારતમાં રહેતા હો, વસવાટ કરતા હો, બરાબર, તો એનાથી પણ તમે નાગરિકતા કરી શકો છો. આ કેટલી થઈ? આ 3 થયું, આ 4 થયું, અને 5મું કયું થશે કે કોઈ પ્રદેશ મળે, પ્રદેશ ભળી જતા, બરાબર. જે રીતે સિક્કિમ આપણામાં ભળ્યું હતું, બરાબર. આઈ થિંક મારા ખ્યાલથી 35th કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ એક્ટ હતો સિક્કિમ માટે કરીને. તો એ શું થયું, જે પ્રદેશ છે આપણામાં ભળ્યો અને ત્યાં પછી જે લોકો રહેતા હતા એને શું આપી દીધું? ઇન્ડિયન સિટીઝનશીપ આપી દીધી, બરાબર. તો આ 5 પ્રકારે છે એ નાગરિકતા મળે છે. તમારો જવાબ શું આવશે? ઉપરના તમામ. ઓકે, ચાલો. હવે તમને ખ્યાલ છે કે આપણે બધા કોર્સ ચલાવીએ છીએ, તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અત્યારે વેકન્સી આવેલી છે, બહુ વધારે વેકન્સી છે, બરાબર. જો તમે એની તૈયારી કરતા હો તો અત્યારે આપણે જય કેરિયર ઓનલાઈનમાં ઓફર ચાલે છે, લિમિટેડ ટાઈમ માટે છે. એકવાર તમે ચેકઆઉટ કરજો. જો તમે આ કોર્સ છે પરચેસ કરશો તો તમને 299 રૂપિયામાં 3 મંથ માટે મળશે અને 499 રૂપિયામાં 6 મંથ માટે મળશે, બરાબર. આ કોર્સ છે, તમે જઈ શકો છો, ડેમો લેક્ચર પણ જોઈ શકો છો. ડેમો લેક્ચર જોઈને તમને એવું લાગે તમારે કોર્સ પરચેસ કરવો છે તો તમે જય કેરિયર ઓનલાઈન છે એ ડાઉનલોડ કરી એના ઉપરથી પરચેસ કરી શકો છો. અને જો વધારે કોઈ ક્વેરી હોય, તમારે કોઈ ક્વેશ્ચન પૂછવા હોય તો આજે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એના ઉપર તમે માહિતી મેળવી શકો છો, બરાબર. ચાલો, ક્યાં દેશને લોકશાહીની જનેતા કહે છે? એટલે કે લોકશાહી ક્યાંથી આપણે માનીએ છીએ, બરાબર, જનેતા. તો બધાને ખ્યાલ જ છે શું આવશે?
ફ્રાન્સ, ભારત, અમેરિકા કે ઇંગ્લેન્ડ, બરાબર. ઓલમોસ્ટ બધા છે એ અમેરિકા સુપર પાવર છે, ઓલ્ડેસ્ટ ડેમોક્રેસી છે, બરાબર. ભારત લાર્જેસ્ટ ડેમોક્રેસી છે, બરાબર. પણ મેં ઓલ્ડેસ્ટ કે લાર્જેસ્ટ નથી પૂછેલું, મેં શું પૂછ્યું છે કે જનેતા કોણ છે, કે ડેમોક્રેસી લોકશાહી શરૂઆત ક્યાંથી થઈ. ફ્રાન્સ છે ક્રાંતિ માટે ફેમસ છે, ભારત છે એ લાર્જેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ છે, અને અમેરિકા છે ઓલ્ડેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ છે, બરાબર. તો ઓપ્શન શું આવશે? ડી. તમારો જવાબ શું છે? ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ છે એને શું કહેવાય છે? ઇંગ્લેન્ડને મધર ઓફ પાર્લામેન્ટ કહેવાય છે, બરાબર. મધર ઓફ પાર્લામેન્ટ કહેવાય છે, બરાબર. બીજું શું કહેવાય છે? મધર ઓફ ડેમોક્રેસી. આ જે છે તમને ઇંગ્લિશમાં લખીને આપું છું, મધર ઓફ ડેમોક્રેસી કહેવાય છે, બરાબર. આ શા માટે કહેવાય છે? કારણ કે તમને ખ્યાલ હોય તો મેગ્ના કાર્ટા 1215, બરાબર, રાજા દ્વારા આપવામાં આવેલા અધિકારો હતા મેગ્ના કાર્ટા. પછી બિલ ઓફ રાઇટ્સ. બિલ ઓફ રાઇટ્સ છે એટલે કે અમુક અધિકારો આપવામાં આવ્યા હતા. બિલ ઓફ રાઇટ્સ, રાઇટ્સ એટલે હક જ છે, બરાબર. અધિકારો આપવામાં આવ્યા હતા ક્યારે? આ તો જો 1215 ની આસપાસ છે. આ 1689 માં આપવામાં આવ્યા હતા, એટલે કે જ્યારે ભારત તો આઝાદી નહોતું થયું, બરાબર. અને તમને ખ્યાલ છે કે ઇંગ્લેન્ડે બધા ઉપર રાજ કર્યું હતું, પછી અમેરિકા પછી પાછળથી આઝાદ થાય છે, બરાબર. પણ ભારત પહેલા થઈ જાય છે, બરાબર. એટલે કે અમેરિકા ભારત પહેલા થઈ જાય છે. બિલ ઓફ રાઇટ્સ આપ્યું હતું, અને પછી શું થયું હતું કે જે સંસદીય વ્યવસ્થા છે અત્યારે જે આપણે ફોલો કરીએ છીએ, આપણે બ્રિટિશ જ છે, બરાબર. ઇંગ્લેન્ડ એટલે બ્રિટિશ જ છે. તો એ જે વ્યવસ્થા છે સ્ટાર્ટ ક્યાંથી થઈ હતી? તો કે ઇંગ્લેન્ડથી થઈ હતી. એટલા માટે કરીને એને શું કહેવાય છે? કે મધર ઓફ ડેમોક્રેસી કે મધર ઓફ પાર્લામેન્ટ અથવા તો લોકશાહીની જનતા કહેવાય છે, બરાબર. તો ઇંગ્લેન્ડ આનો જવાબ આવશે. બાકી મેં તમને કહી દીધું ત્રણેય વિશે, બરાબર. ચલો, રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? બરાબર. રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર, વધુમાં વધુ ઉંમરનો ક્યાંય ઉલ્લેખ નથી. ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ મેં તમને આગળના લેક્ચરમાં કહી દીધું છે, અત્યારે પણ તમને કહું છું, બરાબર. રાષ્ટ્રપતિની જે લાયકાત આપવામાં આવેલી છે એમાં 3 લાયકાત આપેલી છે. કે પહેલી છે કે નાગરિક હોવા જોઈએ, ભારતના સિટીઝન હોવા જોઈએ. એનો મતલબ શું થઈ ગયું કે કોઈ પણ વિદેશી કે જે નાગરિક નહીં હોય એ ક્યારેય પણ ભારતના રાષ્ટ્રપતિ બની શકશે નહીં, બરાબર. 58 માં આપેલી છે, 58 અનુચ્છેદ 58, અનુચ્છેદ 58 પ્રમાણે આ છે લાયકાત છે. ભારતના બંધારણમાં 58 માં છે રાષ્ટ્રપતિની લાયકાત આપેલી છે. એ પ્રમાણે હું તમને કહું છું, નાગરિક હોવા જોઈએ ફર્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એની, બરાબર. કે ક્રાઇટેરિયા હોવું જ જોઈએ. બીજું શું હોવું જોઈએ? કે એમની ઉંમર છે કેટલા વર્ષ હોવી જોઈએ? 35 વર્ષ કે તેથી વધુ, ઓછી નહીં ચાલે, બરાબર. 35 વર્ષ એટલે તમને આન્સર તો મળી ગયો છે. બીજું થર્ડ એની જે લાયકાત છે એવું છે કે લોકસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. લોકસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. સભ્ય છે એવું નથી કહેતી, બરાબર. સભ્ય નહીં, શું લાયકાત ધરાવતા હોવા જોઈએ, બરાબર. અને જો એમને રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાવવું હોય તો પછી રાજીનામું આપવું પડે, બરાબર. સભ્ય હોય તો એ થઈ શકે, પણ શું કરવું પડે? પહેલા રાજીનામું આપવું પડે, બરાબર. હવે તમને ઉપરાષ્ટ્રપતિ, આનો જવાબ તો તમને ખ્યાલ પડી ગઈ, ડી આવશે. ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, આ બધાની ઉંમર પૂછાય છે એટલે હું તમને કહું છું કે આપણે સાંભળ્યું હોય ને તો આપણને બહુ યાદ રહી જાય, બરાબર. જે આપણે સાંભળતા હોઈએ, તમને ખબર છે બધા સોંગ સાંભળતા હો તો તમને આ ભૂલાય નહીં ક્યારેક. શા માટે? કારણ કે એક મેમરી જનરેટ થાય છે. આપણે વાંચતા હોઈએ, જોતા હોઈએ, સાંભળીએ તેમાં ઘણો ફરક પડે, બરાબર. તો આમની પણ ઉંમર કેટલી છે? 35 વર્ષ જ છે. 35 વર્ષ કે એનાથી વધુ, એનાથી નીચે નહીં ચાલે. જો તમારે રાજ્યસભાના સભ્ય બનવું હોય તો 30 વર્ષ ઉંમર છે, અને જો તમારે લોકસભાના સભ્ય બનવું હોય તો તમારે 25 વર્ષ ઉંમર જોશે, બરાબર. લોકસભા માટે 25 વર્ષ. ચાલો, આનો જવાબ આવશે 35 યર. ચાલો, ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો હોય છે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. તમને ખ્યાલ હોય તો ભારત સરકાર દ્વારા 22 માર્ચ, ચૈત્રમાં આપણે માર્ચ મહિનો ચાલે, 22 માર્ચ 1957 ના રોજ છે અને રાષ્ટ્રીય પંચાંગ તરીકે આપણે એક્સેપ્ટ કર્યું છે, બરાબર. સખ સંવત આપણી ચાલે છે, એક્સેપ્ટ સખ સંવત કરેલી છે. 22 માર્ચના રોજ આપણે એને 1957 ના રોજ અને રાષ્ટ્રીય પંચાંગ તરીકે એક્સેપ્ટ કરેલું છે. અને મહિનો કયો આવશે? એનો ચૈત્ર મહિનો છે, એ પ્રથમ માસ થશે, બરાબર. આપણે નોર્મલી કારતક, માગસર, પોષ, મહા, પણ આ ક્યાંથી સ્ટાર્ટ થશે? ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ, બરાબર, ત્યાંથી સ્ટાર્ટ થશે. ચલો, બંકિમચંદ્રનું વંદે માતરમ ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રીય ગીત તરીકે સ્થાપિત થયું હતું? બરાબર. એટલે કે આપણે આગળ જોઈ ગયા હતા
કે વંદે માતરમ છે એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લખવામાં આવ્યું હતું અને 1896 પહેલી વખત છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કોલકાતા કોંગ્રેસ અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. અને બીજું કે એમની કઈ નવલકથા છે તો આનંદ મઠ, બરાબર, આનંદ મઠ માંથી આને લેવામાં આવ્યું છે, આનંદ મઠ માંથી એને લેવામાં આવ્યું છે. ચાલો આ તમને એક ખ્યાલ બીજું કહી દઉં કે આપણે જે રાષ્ટ્રીય ગાન ગાઈએ છીએ ને, જો ક્વેશ્ચનમાં થોડી વાર મિસ્ટેક હોય, બરાબર, જો હું તમને એટલી જ ક્લિયર કરું છું કેમ કે આજે ક્વેશ્ચન પ્રીવિયસ યર જે એક્ઝામ બોર્ડ દ્વારા પૂછેલા છે એ ડીટો ટુ ડીટો એટલે કે વર્ડ લીધા છે. આ કોઈ આગળ તમે જોશો તો આ કોઈ મારા ઘરના ક્વેશ્ચન બનાવેલા નથી કે ના કોઈ એકેડેમી વાળાના આપણા બનાવેલા છે, બરાબર. આ ઓલ્ડ પેપર છે જે ઓલરેડી પૂછાઈ ગયા છે ક્વેશ્ચન એ જ છે. પણ તમને હું કહી દઉં છું કે રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીય ગીત બંને અલગ અલગ હોય, બરાબર. આ ક્લાસ 1 2 તમે ઇન્ટરવ્યુ આપતા હો તો એમાં તમને ક્વેશ્ચન પૂછી લે છે કે રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીય ગીત વચ્ચે તમે ફર્ક સમજાવો, એટલે તમે ડિફરન્સ આપી દેવાના બે ચાર, બરાબર. તો સિમ્પલ તમને ખ્યાલ જ છે કે તમે ડાયરેક્ટ કહી શકો રાષ્ટ્રીય ગાન છે કોણ જન ગણ મન છે, બરાબર. રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ છે. બીજું શું થશે કે નોર્મલી આપણે એમ કહીએ છીએ કે પેલું તમને ખબર છે કે રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે, બંગાળી ભાષામાં લખેલું છે. આ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલું છે, આનંદ મઠ માંથી એમાં લેવામાં આવ્યું છે. પેલું મૂળ બંગાળીમાં હતું, બરાબર. પછી આપણે એમાંથી એ 5 ભાગમાં તો આપણે એક જ ભાગ છે આપણે સ્વીકાર્યો છે, બરાબર. રવિન્દ્રનાથ ટાગોરે બાંગ્લાદેશનું પણ રાષ્ટ્રગાન લખેલું છે, આપણું પણ રાષ્ટ્રગાન છે લખેલું છે, બરાબર. મેઇન વસ્તુ શું છે કે એનો ટાઈમ છે કે રાષ્ટ્રગાન તમારે ગાવું ને તો તમારે 52 સેકન્ડમાં પૂરું કરવું જોઈએ ને, અને એ રિસ્ટ્રિક્ટેડ લિમિટ જ છે કે તમારે એનાથી ટાઈમ વધવો જ ના જોઈએ, બરાબર. એ વધવો જ ના જોઈએ. પણ રાષ્ટ્રગીતમાં એવું કઈ નથી, પણ એવું નથી કે એની તમને ટાઈમ લિમિટ આપી નથી, બરાબર. એમાં તમને ટાઈમ લિમિટ આપી છે કેટલી, તમે જોશો તો 1 મિનિટ ને 5 સેકન્ડ પણ કહી શકો, 1 મિનિટ અને 5 સેકન્ડ, બરાબર. ક્યારે એક્ઝામમાં આ પણ પૂછાય. બીજું કે તમે ડાયરેક્ટ એને શું કહી શકો છો 65 સેકન્ડ પણ કહી શકો છો, 65 સેકન્ડ પણ કહી શકો છો, બરાબર. અને એક હજુ તમને કહી દઉં કે રાષ્ટ્રગાન જે જન ગણ મન છે, બરાબર, એમાં તમારે બહુ શિસ્ત જાળવવી પડે છે. પણ આ ગીત છે એટલે નહીં, પેલું એન્થમ છે, આ સોંગ છે, પેલું નેશનલ એન્થમ છે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત છે નેશનલ સોંગ છે, બરાબર. હવે જન ગણ મન છે તમારે સંક્ષિપ્તમાં ગાવું હોય તો એના માટે તમારે 20 સેકન્ડ ટાઈમ જોઈએ, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે, આના ઉપરથી મેં તમને કહી દીધું છે. હવે જોવો આ મેં તમને બધું કહી દીધું, ક્લિયર કહી દીધું કે આ જે છે એ વંદે માતરમ ગીત છે, બરાબર. હવે રાષ્ટ્રીય ગીત તરીકે પ્રસ્થાપિત ક્યારે થયું તો એવું નથી કે ચંપારણ સત્યાગ્રહ 1917 થયું ત્યારે આ ગીત છે એ ગવાયું નતું, બરાબર. દાંડી કૂચ છે ક્યારે થઈ 1930 થઈ, ત્યારે પણ બધાના લોકો છે વંદે માતરમ એ આંદોલનમાં લોક આંદોલનમાં એ ગીત ગાતા જતા, બરાબર. હિન્દ છોડો લડત છે 1942 થઈ ત્યારે પણ હતું. પણ તમને ખ્યાલ હોય તો બંગ ભંગ લડત છે એ ક્યારે થઈ હતી તો 1905 થઈ હતી. શા માટે તમને ખ્યાલ હોય તો લોર્ડ કર્ઝન, બરાબર, લોર્ડ કર્ઝન દ્વારા શું કરવામાં આવ્યું હતું તો બંગાળના ભાગલા કરવામાં આવ્યા હતા અને એના વિરોધ માટે કરી અને આપણે છે એ બંગ ભંગની લડત છે લડવામાં આવી હતી. અને એ સમય દરમિયાન છે એ વંદે માતરમ ગીત છે એ શું થયું હતું ગવાયું હતું અને લોક આંદોલનમાં રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું હતું, બરાબર. શું થયું હતું પ્રસ્થાપિત થયું હતું, બરાબર. આ બધામાં પણ ગવાયું હતું પણ પ્રસ્થાપિત ક્યારે થઈ ગયું હતું બંગ ભંગની લડતમાં થઈ ગયું હતું, બરાબર. આ તમે જો તમને સાથે તમને યરે કહી દીધા છે એટલે ક્યારે તમને આગળ જોડકા જોડોમાં પણ ક્વેશ્ચન પૂછાય ને તો તમે છે આને શું કરો સોલ્વ કરી શકો. ચાલો નેક્સ્ટ, ભારતનું એકત્રિત ફંડ. આ તમારે એ સાઈડ આપી છે, બી સાઈડ આપેલી છે, બરાબર. એમાં તમારે જોડકા જોડવાનું છે. તો એમાં આપેલું છે કે ભારતનું એકત્રિત ફંડ, આકસ્મિક ફંડ, જાહેર હિસાબ સમિતિ અને લેખાનું દાન, બરાબર. એની સામે આપેલું છે કે અણધાર્યો ખર્ચ. હવે તમે જો તો તમને એટલું ખ્યાલ આવે કે આકસ્મિક ફંડ, આકસ્મિક એટલે શું કહીએ છીએ ઇમરજન્સી, ઇમરજન્સી. તો ઇમરજન્સી ક્યારે થાય અણધારી કઈ વસ્તુ થઈ હોય તો જ થઈ હોય ને. તો કઈ આવડે કે ના આવડે આટલું તો કરી શકો, બરાબર, આટલું તો કરી શકો. તો હવે શું થશે કે જ્યાં આ ઓપ્શન નીકળી જશે કે આમાં શું છે બી છે, આ ઓપ્શન નીકળી જશે. હવે તમારે આ 2 માં જોવાનું છે, બરાબર. આ 2 માં તમે જોશો તો તમને શું થશે કે 1 માં પણ બી જ છે, બરાબર. એટલે આ બંનેમાં બી છે એટલે કે શું થઈ ગયું કે 1 માં તો બી કન્ફર્મ જ થઈ ગયું, બરાબર. કે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે એકત્રિત ફંડ છે ભારતનું, એ તમામ મહેસૂલી આવકો ઉભી કરવામાં આવેલા કોઈ પણ લોનની વસૂલાતો એ બધું છે ત્યાં જમા થશે, બરાબર. તો આ તો સાચું છે. તમારે જોવાનું કેમાં છે સી અને ડી માં જોવાનું છે, બરાબર. 3 અને 4 માં. તો 3 માં શું જાહેર હિસાબ સમિતિ, બરાબર. હવે આમાં તમે જુઓ તો કદાચ તમે આ વિચારો ને તો લેખાનું દાન,
લેખ વત્તા અનુદાન, તો અનુદાન ક્યાં છે? અહીંયા જ છે, બરાબર. તો તમે શું કરશો? ડાયરેક્ટ છે 4 ને સી સાથે જોડી શકો, ડાયરેક્ટ 4 ને સી સાથે જોડી શકો. તો તમારે શું હશે કે ઓપ્શન આ થોડુંક વધારે છે. બાકી નોર્મલી ઘણા બધા પૂછાતા ને ક્વેશ્ચન, એમાં તમે ખાલી A B C D એક આદું મેચ કરો ને તો તમને ફટાફટ જવાબ મળી જાય, કારણ કે બીજા ક્યાંય હોય નહીં, બરાબર. તો આમાં તમારો જવાબ શું આવશે? ડી આવશે. જાહેર હિસાબ સમિતિ વાળું છે એ કામગીરી ખર્ચને પહોંચી વળવા માટેનું ઉચ્ચ અનુદાન છે, બરાબર. ચાલો, પોલીસ કોન્સ્ટેબલ માટે જો તમે તૈયારી કરતા હો તો તમારા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. જય કેરિયર ઓનલાઈન ઉપર તમે આ કોર્સ છે પરચેસ કરી શકો છો, બરાબર. આની જે કોર્સની કિંમત છે એ 2,999 રૂપિયા છે, પણ બધા વિદ્યાર્થીઓ જે કોન્સ્ટેબલ માટે બહુ તૈયારી કરતા હોય એફોર્ડેબલ પ્રાઇસ ઉપર તમને મળે છે કે તમે ઇઝીલી છે એ પરચેસ કરી શકો, બરાબર. તમને કોઈ પણ ફાઇનાન્શિયલ ઇસ્યુ ના થાય અને તમે સ્ટડી કરી શકો. માત્ર અને માત્ર 99 રૂપિયામાં છે, તમે પરચેસ કરી શકો છો અને તમે જોઈ શકો છો. તમારા ડેમો લેક્ચર જોવા હોય તો એ પણ તમે જોઈ અને પછી તમે કોર્સ છે પરચેસ કરી શકો છો. જો તમને કોઈ ક્વેરી હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર છે એ ફોન કરી અને વધારે માહિતી મેળવી શકો છો, બરાબર. ચાલો, લોકશાહી આમાં પણ સેમ તમારે જોડકા જ જોડવાના છે કે પાર્ટ A અને પાર્ટ B માં જે તમને આપવામાં આવેલું છે એ તમારે જોવાનું છે કે લોકશાહી વિકેન્દ્રીકરણ, બરાબર. એ કઈ આમાં તમે જુઓ તો થોડું જુઓ તો તમને ખબર છે કે લોકશાહી વિકેન્દ્રીકરણ છે એ કઈ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું. ચલો, નગર પંચાયતો કેટલામાં સુધારાથી એડ થઈ, પંચાયતી રાજ ચૂંટણીઓ ક્યારે થઈ અને દ્વિસ્તરીય પ્રથા, બરાબર. ચાલો, તો આમાં તમે જોડકા જોડશો તો આપણે પંચાયતી ચૂંટણીઓ જોઈએ તો કેટલામાં આવશે? 73માં બંધારણીય સુધારો આવશે, 73માં બંધારણીય સુધારો આવશે, એટલે કે CA છે, બરાબર. આ ઓપ્શન 2 છે તો નીકળી ગયા, બરાબર. આમાં જો કે જવાબ મેં દઈ દીધો છે. લોકશાહી વિકેન્દ્રીકરણ છે એ 3 એટલે કે બળવંતરાય મહેતા સમિતિએ છે એવું કહેવામાં આવ્યું હતું કે તમે આજે પંચાયતી રાજ લાવશો તો લોકશાહીનું વિકેન્દ્રીકરણ થશે. સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આના ઉપર ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે કઈ સમિતિએ ભલામણ કરી હતી લોકશાહીના વિકેન્દ્રીકરણની, બરાબર. નગર પંચાયતો ઓબ્વિયસલી તમારે છે એ 74th સુધારો આવશે અને દ્વિસ્તરીય પ્રથા તો કઈ આપી હતી? અશોક મહેતા સમિતિએ આપી હતી, બરાબર. તો આ તમે જોઈ શકો છો. પણ નોર્મલી જો કે જો તમે આવું પણ કરશો ને તો તમારા 2 ઓપ્શન નીકળી જશે ને તો તમારે એટલું બધું ગૂંચવણ ભરવું નહીં પડે, તમે પછી ઇઝીલી છે તમે જોઈ શકશો. ચાલો, ચાલો, ભારતીય સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદમાં શાસન એટલે કે ગવર્નન્સ શબ્દનો ઉલ્લેખ છે? કે ભારતીય બંધારણમાં ક્યાં છે તમને કહેવામાં શાસન શબ્દનો ઉલ્લેખ તમને આપવામાં આવ્યો છે? આ તમે અનુચ્છેદ જોશો તો તમને ખ્યાલ પડી જ જશે કે આ કયા ભાગમાંથી લીધેલા અનુચ્છેદ છે. તો ભાગ 4 માંથી, બરાબર. 36 થી 51, બરાબર. 36 થી 51 છે ત્યાં સુધી તમને આર્ટિકલ આપેલા છે. હવે 37 છે એમાં જ શાસનનો ઉલ્લેખ છે, બરાબર. 37મો જે અનુચ્છેદ છે એમાં જ શાસનનો ઉલ્લેખ છે, પણ એમાં જ પાછું કહી દેવામાં આવ્યું છે કે આ ન્યાયપાત્ર નથી, એટલે કે એના માટે કરીને તમે ન્યાયાલયમાં જઈ શકશો નહીં, પરંતુ રાજ્ય જ્યારે પણ નીતિઓ બનાવશે ત્યારે આને શાસન માટે મૂળભૂત ગણી અને એમાં જે ગાઈડન્સ આપેલી છે, બરાબર, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ કહેવાય છે કે ડાયરેક્શન આપે છે, તો રાજ્યએ શું કરવું પડશે? આને માનવા પડશે. પણ કોઈ પણ એવું થાય કે ના માન્યું કે કોઈ એવી આકસ્મિક કન્ડિશન આવી કે ચલો કોઈ પણ ના પૂરું થયું તો તમે જેવી રીતે ફંડામેન્ટલ રાઇટમાં તમે જાઓ છો સુપ્રીમ કોર્ટમાં, એવી રીતે આમાં કોર્ટમાં નથી જઈ શકતા, બરાબર. સુપ્રીમ કોર્ટ તો શું કોઈ પણ કોર્ટમાં જઈ નથી શકતા, કારણ કે આ જસ્ટિસેબલ નથી. હવે અનુચ્છેદ 39, 40, 42, બરાબર. મેં તમને પહેલા પણ કીધું હતું કે 1 થી 51 આર્ટિકલ તો તમને કોઈ પણ ઊંઘમાંથી ઉઠાડે તો તમને આવડવા જોઈએ, તો આ પણ તમને આવડવા જોઈએ. નોર્મલી હું તમને કોઈ બંધારણીય સુધારાને આગળ હું તમને કરાવતી હતી, મેં તમને કહી દીધું કે આ સુધારા ઇમ્પોર્ટન્ટ નથી, આ તમારે ન્યૂઝમાં આવે ત્યારે જોઈ લેવાના, બરાબર. પણ આ તો શું છે? ડીપીએસપી ફંડામેન્ટલ જે રાઇટ્સ છે, બરાબર, તો આપણે શું કહેવાય ડીપીએસપી છે એના મૂળભૂત છે શાસન માટે, તો આ તો તમને આવડવા જ જોઈએ. તો આમાં તો મેં તમને કહી દીધું કે શાસન શબ્દનો ઉલ્લેખ છે અને વ્યાખ્યાઓ આપેલી છે, બરાબર. 39 માં શું કીધું છે? તો 39 છે એમાં 5-6 વસ્તુ કહેવામાં આવી છે, પણ નોર્મલી શું છે કે વ્યક્તિનો સામાજિક અને આર્થિક વિકાસ થાય ને એની વાત કરવામાં આવેલી છે. એટલે કે રાજ્ય છે એ એવી બધી વસ્તુઓ લાવશે કે કામ કરશે કે જેના કારણે લોકોનું સામાજિક અને આર્થિક, બરાબર, બે જ કીધું છે. મેં તમને ખબર છે કે આમુખમાં 3 પ્રકારના ન્યાયની વાત કરી છે: સામાજિક, આર્થિક અને રાજકીય.
રાજકીય રાઇટ છે એટલે પોલિટિકલ રાઇટ્સ તમને કોણ આપશે? તો કે ફંડામેન્ટલ રાઇટ આપશે, મૂળભૂત અધિકાર આપશે. ડીપીએસપી નહીં, ડીપીએસપી તમને બે જ રાઇટ ન્યાય આપશે, સામાજિક અને આર્થિક, એટલે કે સરકાર એવા કાર્યો કરશે કે બધા લોકોની છે સામાજિક સ્થિતિ સુધરે, બધા લોકોની આવક વધે, એટલે કે આર્થિક સમાનતા આવે. બરાબર. તો આમાં મેઇન વાત એવી કરવામાં આવી છે કે તમારું સ્વાસ્થ્ય સારું હોય, બાળકો માટે કાર્ય કરશે, બાળકોનું રક્ષણ કરશે, પછી કે સંસાધનો છે એની વહેંચણી કરશે, સંસાધનોનું છે એટલે કે વિકેન્દ્રીકરણ કરશે, સમાન વેતન આપશે. બરાબર. તો એ બધી વસ્તુઓ છે આમાં 39 માં કહેવામાં આવી છે. 40 તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને ખ્યાલ હોવો જ જોઈએ. આપણે જ્યારે પણ ભાગ પાડીએ છીએ ને કે ઉદારવાદી ને ગાંધીવાદી ને સમાજવાદી આર્ટિકલ અનુચ્છેદ એવી રીતે ભાગ પાડતા, તો 40 છે ગાંધીવાદી છે. શા માટે? કારણ કે ગ્રામ પંચાયતની વાત કરવામાં આવી છે. ગ્રામ પંચાયત શા માટે? સ્વશાસન. જ્યારે પણ ગ્રાસરૂટ લેવલ ઉપર સ્વશાસન આવશે એટલે કે લોકો એની જરૂરિયાત પ્રમાણે બધું હેન્ડલિંગ કરશે, એડમિનિસ્ટ્રેશન કરશે, તો શું થશે? સ્વશાસન થશે. આ એક તમે ગાંધીવાદી આર્ટિકલમાં પણ તમે જોઈ શકો છો. બરાબર. એટલે ગ્રામ પંચાયતનો ઉલ્લેખ ક્યાં છે? તો કે 40માં. સિમ્પલ ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછાઈ જાય છે. 42મો અનુચ્છેદ છે માનવીય સહાય, માનવવાદી સહાય છે, એના ઉપર છે. આમાંથી ક્વેશ્ચન એવું પૂછાય છે, એમાં લખેલું છે કે પ્રસૂતિ સહાય. બરાબર. લેડીઝને જ્યારે પ્રસૂતિ સહાય આપવામાં આવે છે ત્યારે કયા આર્ટિકલમાં ઉલ્લેખ છે? તો અનુચ્છેદ 42માં એનો ઉલ્લેખ છે. બરાબર. આ ઇમ્પોર્ટન્ટ છે. બધા આર્ટિકલ ગોખવાની જરૂર નથી હોતી, પણ 1 થી 51 તો મસ્ટ તમને આવડવા જ જોઈએ, ગમે ત્યારે કોઈ પણ પૂછે. કારણ કે એવી એક એક્ઝામ નહીં હોય કે જે આ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને 4 વગર પૂરી થતી હોય. બરાબર. ચાલો, આનો જવાબ તમારા છે 37. બરાબર. ચાલો, હવે આમાં આપણે જોઈએ, વિધાન જોઈને ડરવાનું નથી. બરાબર. જેટલો ક્વેશ્ચન મોટો હોય ને એટલો ઈઝી હોય. બરાબર. જેટલો ક્વેશ્ચન મોટો હોય ને એટલો ઈઝી હોય. હવે તમે જુઓ કે જો કોઈ વ્યક્તિ છે સંસદના બંને ગૃહમાં ચૂંટાય હોય તો તેણે 10 દિવસમાં પોતાનું કયું ગૃહ રહેવા માંગે છે, એટલે કે કયા ગૃહમાં, આ ય છે. બરાબર. થોડુંક મિસ્ટેક છે. કયા ગૃહમાં, બંને ગૃહમાં ચૂંટાય તો કયા ગૃહમાં એ રહેવા માંગે છે એને 10 દિવસમાં એને જાણ કરવી પડશે. જો એવું ના કરે તો રાજ્યસભાની બેઠક ખાલી ગણાશે. એટલે કે જો કોઈ પણ સભ્ય છે લોકસભા રાજ્યસભામાં બંનેમાં ચૂંટાય તો 10 દિવસમાં એને ઇન્ફોર્મ કરવું પડશે કે ભાઈ હું લોકસભાનો સભ્ય રહીશ કે હું રાજ્યસભાનો સભ્ય રહીશ. જો એવું ના કરે તો એનું શું થશે? રાજ્યસભાનું પદ જતું રહેશે. બરાબર. જો કોઈ ગૃહનો ચાલુ સભ્ય બીજા ગૃહમાં ચૂંટાય તો તેની પ્રથમ ગૃહની બેઠક છે ખાલી થશે. બરાબર. એ વસ્તુ બરાબર છે. તમે એકમાં છો, તમે બીજા માટે એપ્લાય કરો છો તો એનો મતલબ તેવો જ થઈ ગયો ને કે તમે પહેલાને છોડવા માંગો છો એટલા માટે તો તમે બીજામાં આવ્યા છો. તો શું થશે કે તમે જ્યારે બીજામાં ચૂંટાઈ જશો તો તમારી પહેલી બેઠક છે રદ થશે. બરાબર. ચલો, પછી જો કોઈ વ્યક્તિ સંસદના કોઈ એક ગૃહમાં 2 બેઠકો ઉપરથી ચૂંટાઈ આવે તો તેણે કોઈ એક બેઠક માટે વિકલ્પ આપવો પડશે, અન્યથા બંને બેઠકો ખાલી થશે. સિમ્પલ એ જ છે કે જો લોકસભા રાજ્યસભામાં બંનેમાં તમે 2 બેઠકોમાં તમે જો આવો અને તમે કોઈ ટાઈમ લિમિટમાં તમે ઇન્ફોર્મ જ નથી કરતા કે તમારે કયા ગૃહમાં રહેવું છે, લોકસભા કે રાજ્યસભામાં, તો શું થશે? તમારી બંને બેઠક છે રદ થશે. બરાબર. આમાં શું છે? આ બધા છે સ્ટેટમેન્ટ સાચા છે. કે આ ક્યાં લખેલું છે? તો કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 માં લખેલું છે. બરાબર. રિપ્રેઝન્ટેશન ઓફ લોક પ્રતિનિધિ ધારો એવું કહેવાય આને. બરાબર. તો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 છે, એમાં 3 કન્ડિશન છે અને આ 3 કન્ડિશન છે કેવી છે? સાચી છે. બરાબર. એટલે કે આમાં 3 સાચા છે. ચાલો, હવે ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી શેમાં આપેલી છે? આ મેં તમને આગળની લેક્ચરમાં કીધું છે. બરાબર. કે આપણે અનુસૂચિ 7માં છે 3 લિસ્ટ આપવામાં આવી છે. કેન્દ્ર લિસ્ટ એટલે કે યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ એટલે રાજ્ય, અને ત્રીજું કોન્કરન્ટ લિસ્ટ એટલે કે સમવર્તી યાદી. બરાબર. તો એનો આધાર, બરાબર, આ ક્વેશ્ચન તમને આવી પૂછાયું છે કે એ રીતે પૂછાઈ શકે કે બંધારણની જે 7મી અનુસૂચિ છે એનો આધાર કયો એક્ટ છે. બરાબર. તો આમાં શું થશે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ છે 1935, આનો જવાબ આવશે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 છે. એમાં સૌ પ્રથમ વખત કેન્દ્ર અને રાજ્ય વચ્ચે છે વિષયોની ફાળવણી કરવામાં આવી હતી અને આગળ જતા જ્યારે બંધારણ બન્યું ને આપણું દેશ સ્વતંત્ર થયું, બરાબર, ત્યારે શું કર્યું હતું કે એનો આ તમને ખ્યાલ જ છે કે ઓલમોસ્ટ એવું જ કહેવાય છે
કે 2/3 જેટલું જે બંધારણ છે ને એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, બરાબર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ માંથી જ લેવામાં આવ્યું છે 1935 નું. આનું ક્યારેક ટીકા પણ થાય છે. જો તમે મેન્સ આપતા હો ને તો તમને એવું થાય કે બંધારણની ટીકાઓ થાય છે, બહુ લાંબુ છે અને વકીલોએ લખેલું છે ને, બરાબર, એ બધું મેન્સનું છે. પણ આ તમને એવું પૂછાય છે તો 1935 નો જે એક્ટ હતો એમાં પહેલી વાર શું થયું, સ્ટેટ અને સેન્ટ્રલના જે વિષય અલગ કરવામાં આવ્યા હતા ને આગળ જઈને એ જ 7મી અનુસૂચિનો આધાર બન્યો હતો. બીજું તમને કહી દઉં કે મોર્લે મિન્ટો સુધારા છે 1909 એ સારા માટે થયું હતું, તો અલગ મતદાન મંડળ માટે થયું હતા, બરાબર. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ કાલે જ આપણે ભણી ગયા છીએ કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમનો આધાર શું હતો, એવો ક્વેશ્ચન હતો, બરાબર. તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ 1919 નો આધાર એનો જે 1918 નો રિપોર્ટ આવ્યો હતો એ હતો ને એમાં શું કરવામાં આવ્યું હતું કે ડાયાર્કી દ્વિશાસન છે એ લાવવામાં આવ્યું હતું. ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ એટલે કે ભારત જ્યારે આઝાદી મળી અને બધું શું હતું, બરાબર, કેવી રીતે આઝાદી મળી, બરાબર. તો 2 નેશન, બરાબર, 2 નેશન થાય છે ને કે ઇન્ડિપેન્ડન્સ વિથ 2 નેશન એટલે કે ભારત અને પાકિસ્તાન અલગ થયા અને આઝાદી મળી, બરાબર. ચાલો, સંવિધાન મુજબ દેશના શાસન માટે નીચેના પૈકી મૂળભૂત શું છે? આ મેં તને આગળ જ એક્સપ્લેન કરી દીધું, બરાબર. જે મેં તમને અનુચ્છેદ 37 કીધું ને એ જ આ છે, બરાબર. તો અનુચ્છેદ 37 તમને ખ્યાલ હોય તો એનો મતલબ શું થઈ જાય કે અનુચ્છેદ 37 ક્યાં આવશે તો કે ભાગ 4 માં આવશે અને એ ડીપીએસપી છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. આમાં જ મેં તમને કીધું હતું કે જે અનુચ્છેદ 37 છે એમાં જ કહેવામાં આવ્યું છે કે અનુચ્છેદ 37 માં શાસન શબ્દનો ઉલ્લેખ છે અને એમાં જ કહેવામાં આવેલું છે કે સરકાર જ્યારે પણ કોઈ નીતિ નિયમો કાયદા બનાવશે ત્યારે એને શું કરવું પડશે, ત્યારે આ જે છે એ ડાયરેક્ટિવ્સ જે આપેલા છે ને ધ્યાનમાં લેવા પડશે અને પછી કાયદા બનાવશે. અને એમાં લખેલું છે કે આ ન્યાયપાત્ર નથી, બીજું કે પણ શાસન માટે મૂળભૂત છે, બરાબર. ચાલો, આ આગળ આપણે જોઈ ગયા છે, મેં તમને આગળ એક્સપ્લેન કરી દીધું છે. હવે તમને બધાને ખ્યાલ છે કે સીસી ની એક્ઝામ અત્યારે આવવાની છે, પ્રિલિમ્સ, બરાબર. જો તમે સીસી માટે તૈયારી કરતા હોવ તો આપણે જય કેરિયર ઓનલાઈન દ્વારા છે એનો કોર્સ છે લોન્ચ કરવામાં આવ્યો છે અને બહુ આપણે કહીએ ને કે માઇનોર ફી, બરાબર, બહુ ઓછી ફીમાં છે કારણ કે સ્ટુડન્ટ તૈયારી કરે એટલા માટે કરીને. તો આજે આખો સીસી નો કોર્સ છે તમને માત્ર 99 રૂપિયામાં મળશે. ઓફર છે, મર્યાદિત સમય માટે છે. જો તમે સિરિયસલી તૈયારી કરતા હોવ તો તમે લઈ શકો છો, ડેમો લેક્ચર જોઈ શકો છો. જય કેરિયર ઓનલાઈન છે, તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને આ કોર્સ છે પરચેસ કરી શકો છો. વધારે તમારે જો કંઈક ક્વેરી હોય કોઈ સબ્જેક્ટ માટે તો તમે સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે એમાં કોલ કરી અને માહિતી મેળવી શકો છો. ચાલો, નીચેના પૈકી કોણ બંધારણ સભાની મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા? આ મેં તમને કાલે મતલબ કે આપણે આગળના જે પાઠ ભણ્યા ને એમાં મેં તમને કીધું હતું, બરાબર. તો મેં તમને કીધું હતું કે ઘણીવાર તમે હું જે બોલતી હોઉં ને એના ઉપર પણ ધ્યાન રાખો, કારણ કે ઘણું બધું જે છે ટાઈમ લિમિટ છે એના કારણે કરીને બધું બોર્ડ વર્ક મારાથી ના થતું હોય, બરાબર. કારણ કે શું થાય કે પછી વિડીયો લેન્થી થાય તો સ્ટુડન્ટ તમે જ નહીં જોવો, બરાબર, કે ઓહો પેલા એવું જ જોઈ લે કે કેટલા કલાકનો છે, કેટલી મિનિટનો છે, બરાબર. પણ આની આ સિમ્પલ આ ક્વેશ્ચન તો તમે ડાયરેક્ટલી આન્સર કીને મેચ કરીને પણ કરી શકો છો, પણ એની સાથે અમે બીજું એક્સ્ટ્રા તમને સમજાવતા હોઈએ, કરંટના કોઈ અપડેટ આપતા હોઈએ તો એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ મેં આગળ તમને કહી દીધું છે, મને આશા છે કે તમે બધાનો જવાબ આપશો, બરાબર. તમે શું થશે, જે બી કૃપલાણી છે એ મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા, બરાબર. રાજેન્દ્ર પ્રસાદ છે, તમને ખ્યાલ છે કે પ્રથમ રાષ્ટ્રપતિ હતા. પંડિત નહેરુ તો કહેવાની જરૂર જ નથી, બરાબર, બધાને ખ્યાલ હોય. જો ના ખ્યાલ હોય તો પછી તૈયારી નકામી કહેવાય, બરાબર. પતેભી સીતારામૈયા આ શું હતા એ તમારે કહેવાનું છે, બરાબર, ખ્યાલ હોવું જોઈએ. અને એના પછી કોણ આવ્યું છે એ તમારે મને કહેવાનું છે, એટલે કે અત્યારે, બરાબર. ચાલો, જિલ્લા કક્ષાની હિસાબ તપાસી સમિતિની રચના દ્વારા સ્થાનિક સંસ્થાઓમાં ઉત્તરદાયિત્વ અને પારદર્શિતાની ખાતરી કરવી જોઈએ, આવું સૂચન કોણે કર્યું? એટલે કે ઇન શોર્ટ એવું કહેવામાં આવ્યું છે કે જિલ્લા કક્ષાની જે હિસાબ તપાસની સમિતિ હોય એમાં ટ્રાન્સપરન્સી લાવવા માટે, પારદર્શિતા લાવવા માટે કરી અને કોણે રિફોર્મ સૂચવ્યા હતા, એટલે સુધારણા લાવ્યા હતા, બરાબર. તો મેં તમને કાલે જ આ ક્વેશ્ચન એવી રીતે કીધું હતું કે રિફોર્મ્સ હોય ને એ ઓલમોસ્ટ વહીવટી સુધારા આયોગ છે એના માટે જ બનાવેલા હોય કે કોઈ પણ જગ્યાએ કંઈ પણ તકલીફ હોય તો સુધારા આયોગ છે એ હોય એ કરતા હોઈએ, એટલે કે એના દ્વારા તમને આપશે કે શું કરવું શું નહીં કરવું, બરાબર. તો આનો એક રિપોર્ટ આવ્યો હતો, આ સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ છે ને એનો રિપોર્ટ હતો લોકલ ગવર્નન્સ. લોકલ ગવર્નન્સ કરીને એનું જે રિપોર્ટ હતો, એટલે કે રિપોર્ટનું ટાઇટલ હતું લોકલ ગવર્નન્સ. વીરપ્પા મોઇલી એના અધ્યક્ષ હતા, બરાબર. વીરપ્પા મોઇલી એના અધ્યક્ષ હતા અને એને જ કહેવામાં આવ્યું હતું
કે આજે છે એ જિલ્લા સ્તરે તમે એવી કોઈ સમિતિ બનાવો કે જે એમાં ટ્રાન્સપરન્સી લાવે, બરાબર. તો આમાં જવાબ શું આવશે? બીજો, વહીવટી સુધારા આયોગ. હવે આ તમે જોવો તો ખબર છે સેકન્ડ એઆરસી છે, બરાબર, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન છે, અને આનો રિપોર્ટ તો લોકલ ગવર્નન્સ. પણ તમને એટલું યાદ આવ્યું, મેં તમને એવું કીધું કે બીજા જે એઆરસી હતા કમિશન, એના અધ્યક્ષ કોણ હતા? તો વીરપ્પા મોઇલી, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. ચલો, અને મેં આગળ કીધું હતું કે પેલું જે વહીવટી સુધારા આયોગ હતું એના અધ્યક્ષ કોણ હતા એ મેં આગળના લેક્ચરમાં કીધું છે, તમારે મને કહેવાનું છે, બરાબર. ચલો, કમેન્ટ કરવાની છે બધાએ. ચાલો, આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારત અથવા તો તેના કોઈ ભાગ માટે કોઈ પણ નિયમ બનાવી શકે છે. હવે એમાં પૂછેલું છે કે સંસદ કઈ રીતે બનાવી શકે છે, બરાબર. એટલે કે અખિલ રાજ્યોની સંમતિથી, બહુમતીના આધારે, એટલે કે રાજ્યની બહુમતી, એટલે કે જ્યારે રાજ્ય વોટિંગ આપશે તો બહુમતી આવશે તો છે એ આંતરરાષ્ટ્રીય સંધિ છે, કરાર છે કે કોઈ પણ વસ્તુ માટે કરીને સંસદ પરમિશન થી બનાવી શકશે, સંબંધિત રાજ્યની સંમતિથી, બરાબર, કે કોઈ પણ રાજ્યની સંમતિ વગર. તો સંસદ છે, તો હવે સંસદ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોઈ પણ વસ્તુ થતી હોય, કરાર થતા હોય કે સંધિઓ થતી હોય કે ગમે તે વસ્તુ થતી હોય, એના માટે રાજ્ય, તમે ખુદ એટલું કોમન સેન્સ વિચારી શકો કે શું ઇમરજન્સી કોઈ વસ્તુ હોય કે ત્યારે શું બધાને પરમિશન લેવા જશે? કે ચલો ટાઈમ ના હોય તો પણ શું પરમિશન લેવા જશે? તો ના, એવું નથી. કોઈ પણ રાજ્યની સંમતિ વગર છે એ સંસદ છે એ આંતરરાષ્ટ્રીય કરાર છે એ કરી શકશે, સંધિ કરી શકશે, અને લાગુ કરવા માટે એના કાયદા પણ બનાવી શકશે. પછી ભલે એ વિષય છે એ રાજ્ય સૂચિમાં હોય, બરાબર, એટલે કે રાજ્ય યાદીમાં હોય તો પણ શું કરશે કે અનુચ્છેદ 253, આ ક્યાં લખેલું છે? અનુચ્છેદ 253 માં લખેલું છે કે અનુચ્છેદ 253 માં કહેલું છે કે સંસદ છે આંતરરાષ્ટ્રીય સંધિ છે, કરારો છે, એને લાગુ કરવા માટે કોઈ પણ રાજ્યની સંમતિ વગર છે કાયદા બનાવી શકશે, ઇવન એ રાજ્ય યાદી ઉપર બનાવી શકશે. હવે તમને ઉદાહરણ તરીકે આપી દો, બરાબર. ઉદાહરણ તરીકે પર્યાવરણ. તો પર્યાવરણ ખાલી રાજ્યનું જ ના હોય, બરાબર. જે ગ્લોબલ વોર્મિંગ થાય છે, તમને ખ્યાલ જ છે કે ક્લાઇમેટ ચેન્જ થાય છે, જળવાયુ પરિવર્તન થાય છે, તો શું કામ વધારાડો નાખે? ભારત કંઈ પણ વધારે પેલું કરી નાખશે, ઇમિશન કરી નાખશે, એટલે કે ગેસ છે વધારે બહાર કરશે, કાર્બન ડાયોક્સાઇડ છે વધારશે, તો શું કામ વધારાડો નાખે છે? કારણ કે એ આપણા દેશ પૂરતું મર્યાદિત નથી, એ ફરતું છે કે પ્રદૂષણ થશે તો ગમે ત્યાં જશે, એટલે આખું વિશ્વ છે સાથે આવે છે, બરાબર. બીજું તમે કહો કે માનવ અધિકાર. તો માનવ અધિકાર માટે પણ શું થશે કે સંસદ છે કાયદો બનાવી શકે છે, ભલે એના કોઈ પણ સબ્જેક્ટ છે એ સ્ટેટ લિસ્ટમાં હોય તો પણ બનાવી શકશે, બરાબર. આનો જવાબ શું આવશે? કોઈ પણ રાજ્યની સંમતિ વગર. ચલો, કેન્ટોનમેન્ટ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે, બરાબર. કેન્ટોનમેન્ટ એટલે કે એના જે સીઈઓ હોય, બરાબર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એની નિમણૂક છે કોના દ્વારા કરવામાં આવશે? સંઘ સરકાર, રાજ્ય સરકાર, રાષ્ટ્રપતિ કે સેનાના વડા. હવે આ તમે જો તો સેનાના વડા રાષ્ટ્રપતિને જ કહેવાય, બરાબર. તો આ થોડુંક ક્વેશ્ચન જયારે ના આવડતું હોય ને ત્યારે, કેમ કે આ બધા કોર્નર સાઇડ ક્વેશ્ચન કહેવાય, આપણે કોર પોલિટીમાં ના લઈ શકીએ, બરાબર. તો રાષ્ટ્રપતિ છે સેનાના વડા, તો રાષ્ટ્રપતિ જ છે સેનાના વડા, બરાબર. તમને ખબર છે કે અનુચ્છેદ 53 માં જ કીધેલું છે કે રાષ્ટ્રપતિ છે સત્તામાં સર્વોપરી છે, કારોબારી સત્તા બધી રાષ્ટ્રપતિમાં નિહિત છે, ત્રણેય સેનાના વડા છે. તો આ બે ઓપ્શન થાય છે. હવે શું આ સેન્ટ્રલ લેવલ ઉપર છે સીઈઓ છે, તો શું એ રાજ્ય સરકાર નિમણૂક કરશે? કોમન સેન્સ ના કરે. તો ઓપ્શન શું આવશે? સંઘ સરકાર, બરાબર. હવે તમને કહી દઉં કે આનો છે ને કોન્ટેનમેન્ટ એક્ટ જ છે, કોન્ટેનમેન્ટ એક્ટ આપણે 2016 નો છે, એમાં કલમ નંબર 16 છે, બરાબર. એમાં કલમ નંબર 16 છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે આની જે છે એ રક્ષા મંત્રાલય વહીવટ કરશે, બરાબર. એટલે કે રક્ષા મંત્રાલય સંઘ સરકારનું પણ કોણ કરશે? રક્ષા મંત્રાલય, બરાબર. પણ આ તમને ખ્યાલ હોય તો આવે તો કોની હેઠળ? રાષ્ટ્રપતિની હેઠળ જ આવે, બરાબર. પણ એ શું છે, મેં તમને કીધું હતું કે ડી જ્યુરે હેડ એન્ડ ડી ફેક્ટો હેડ, એટલે કે ખાલી નામની સત્તા છે એમની પાસે છે, બાકી વહીવટ તો કોઈ બીજા કરતા હોય, જેવી રીતે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, આપણે મુખ્યમંત્રી અને રાજ્યપાલ. તો આ જ રીતે છે, પણ વહીવટ એડમિનિસ્ટ્રેટિવ જે સ્ટેપ એક્ઝિક્યુટ કરવા હોય એ કોણ કરશે? રક્ષા મંત્રાલય કરશે. પણ એ પાછું આવે તો ક્યાં? સંઘ સરકારમાં જ આવે ને, બરાબર. પણ રાષ્ટ્રપતિ એમાં પાછું પરમિશન આપશે, બરાબર. ચાલો, નીચેના પૈકી બંધારણના કયા સુધારાથી સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ અનુસાર પગલાં લેવાનું ફરજિયાત બન્યું? રાષ્ટ્રપતિ પ્રથમ વખત, બરાબર. વર્ડિંગ ઉપર ફોકસ કરવાનું, કેમ કે આમાં બીજી વાર એક સુધારો થઈ ગયો છે એટલા માટે કહું છું. પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ અનુસાર પગલાં લેવાનું સૂચવવામાં આવ્યું, એટલે કે ફરજિયાત બનાવવામાં આવ્યું, બરાબર.
તો મેં તમને આગળ કીધું હતું કે 42મો બંધારણીય સુધારો છે એ ઇમરજન્સી ટાઈમ ઉપર થયું હતું. એટલા માટે શું થતું હતું કે ફોન ઉપર વાત કરીને કહી દેવું, ઓર્ડર પાસ કરી દેવાને ઇમરજન્સી બધું લાગી જવું, એવું ના થાય એટલા માટે કરીને કે કોઈ મોટા ડિસિઝન હોય ને એ લેખિતમાં થાય. બરાબર, તમે લેખિતમાં આપો કે કાલ સવારે તમારા ઉપર કોઈ પણ વસ્તુ બ્લેમ આવે તો તમે બતાડી શકો કે ભાઈ મારા ઉપરી અધિકારી છે કે મારા જે ઉપર છે એમણે મને પરમિશન આપી હતી ને મેં કર્યું છે. બરાબર, તો આ પાછું એક લેખિતમાં થશે. બરાબર, અને એ પાછું શું થશે, કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ અનુસાર જ થશે. એમને તમે તમારી રીતે બધું નહીં કરી શકો. તો આમાં 42મો બંધારણીય સુધારો છે એમાં જ આ વસ્તુ છે કરવામાં આવી હતી. બરાબર, કે કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ છે રાષ્ટ્રપતિ માટે ફરજિયાત કરવામાં આવી. અને બીજું શું થયું, પછી જ્યારે આ કટોકટી પૂરી થઈ ગઈ અને પછી એના પછી 77માં કટોકટી પૂરી થઈ ગઈ હતી. બરાબર, 78માં 44મો બંધારણીય સુધારો થયો, મેં તમને આગળ કીધું છે. એમાં મેં તમને 44મો બંધારણ સુધારો, મેં તમને મિલકતનો જે રાઈટ છે એ રદ થયો હતો, મૂળભૂત અધિકાર, એના કોન્સેપ્ટમાં મેં તમને સમજાવેલું હતું. બરાબર, પણ અત્યારે હું તમને 44મો બંધારણીય સુધારો શેના માટે કહું છું કે એ સુધારો પાછો કરવામાં આવ્યો અને એમાં એક સ્કોપ આપવામાં આવ્યો કે રાષ્ટ્રપતિ જ્યારે કોઈ પણ વાત છે, કોઈ બિલ જશે કે કોઈ પણ વસ્તુ જશે તો રાષ્ટ્રપતિ એકવાર પૂર્ણ વિચારણા માટે મોકલી શકશે. એક સ્કોપ મળ્યો. તો પછી કદાચ છે એ લાગે રાજ્યસભા લોકસભાને કે આમાં સુધારા વધારા કરવાના છે તો કરીને મોકલે. પણ જો એ સુધારા વધારા ના કરે ને તો ભાઈ રાષ્ટ્રપતિ બંધાયેલા છે કે તમારે બીજી વાર આવ્યું ને તમે પૂર્ણ વિચારવા માટે એકવાર તમે મોકલી દીધું, બીજી વાર તમે આવ્યું ને એટલે તમારે સાઇન કરી દેવાની. બરાબર, ચાલો, તો આમાં શું આવશે, 42મો બંધારણીય સુધારો છે. આ તમને ઘણી વાર મેં તમને કીધું છે કે 3 શબ્દો છે એડ થયા હતા. પાર્ટ 14 એડ થયો હતો, પછી આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ એડ થઈ હતી, મૂળભૂત આપણે ડીપીએસપી માં જ સુધારા થયા હતા. બરાબર, 43B આવ્યો હતો ને ઘણા બધા સુધારા થયા હતા. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો, ટ્રિબ્યુનલ્સ વાળું પણ છે એ 42માં સુધારાથી થયું હતું. બરાબર, ટ્રિબ્યુનલ્સ કરીને 14 એ ભાગ આવ્યો હતો. તો 323A અને 323B સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ વાળું અને સેટ, કેટ અને સેટ કહેવાય. બરાબર, ચાલો, આશા રાખું છું કે આ બધા ક્વેશ્ચન છે તમને સમજાણા હશે અને તમે વિચારી શકશો કે હવે જે લેવલ છે કેવું ધીમે ધીમે વધતું જાય છે. આગળ આપણે જશું એમ વધારે સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન આવતા જશે તો તમે વિચારશો અને તમારી રીતે ક્વેશ્ચન છે એ પહેલા કમેન્ટમાં સોલ્વ કરજો અને પછી તમે આગળ જોજો. બરાબર, ચલો, થેન્ક યુ.